કોઈ બેન દીકરી પૈસા વાળામાં હાસરે હોય, સાસરિયું બહુ પૈસા વાળું હોય, ભાઈ હાવ ગરીબ હોય, સાસરિયું બહુ પૈસા વાળું હોય. એમાં બેનના ભાણિયાઓના લગ્ન આવે, ભાઈને બેન કંકોત્રી મોકલે, ભાઈ સાવ ગરીબ હોય, વિચાર કરે બેનને મામેરામાં શું લઈ જવું. અને દુઃખી થઈને માળીએથી ત્રાસ ઉતારીને સારો કરાવીને પસેડીમાં બાંધીને ખંભે લઈને મામેરામાં ઉભો રહે ને તો કરોડોના મામેરા દેવા આવ્યા હોય ને બેનને ન દેખાય. બેનને તો ભાઈનો ત્રાહડો દેખાતો હોય કે મારો વીર તાહડો લઈને આવી ગયો છે, હો ઉભો છે, હો શું કામ એ તમને ખબર, કારણ કે ટાણે આવી ગયો ને. અને હા સાહેબ, ઈનો ઈ અવળું હોય, બેન ગરીબમાં હાસરે હોય, ભાઈ બહુ રૂપિયા વાળો હોય, અને બેન કંકોત્રી મોકલે, ભાણિયાઓના લગ્ન હોય. અને ભાઈ એમ કે એકચ્યુઅલી દુબઈમાં મીટિંગ છે, પહોંચી નહીં શકું, પછી આવી જશ. અને લગ્ન પછી દુબઈ થી ભાઈ ડાયમંડ નો હાર લેતો આવે અને એમ કે લે બેન તારા માટે ડાયમંડ નો હાર લઈ આવ્યો તો, પણ લગ્નમાં નહોતું પુગાણું. તાકણકાર બેન હોય તો કે દઈ દે કોક ભિખારીને, મને તારી જરૂર હતી, તારા હારની જરૂર નથી. અને હા સાહેબ, બેન જેવો દુનિયામાં કોઈ પ્રેમ ન કરી શકે હો. અને હા સાહેબ, બેનને પ્રેમ કરતા હોય તો વિડીયોને લાઈક, શેર, ફોલો કરીને કોમેન્ટ કરજો. બોલો જય શ્રી રામ.